નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11માં વિષય ગુજરાતી કાવ્ય 11 સીમ અને ઘર, જેના કવિ છે ઉમાશંકર જોશી. આ કાવ્ય વિશે આજે આપણે અભ્યાસ કરીશું. કવિ ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી છે. સૌથી પહેલાં આપણે એમના જીવન વિશે પરિચય મેળવી લઈએ. કવિ ઉમાશંકર જોશીનો જન્મ ગુજરાતના બામણા પાસે થયો હતો અને તેઓ માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા પિતાને કુલ 9 સંતાનો હતા, જેમાં ઉમાશંકર એ ત્રીજા ક્રમે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચુનીલાલ, પ્રાણજીવન, કાંતિલાલ, જશોદાબેન, કેસરબેન વગેરે જેવા નામો હતા. 1937માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું હતું અને નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે. તેમણે શિક્ષણ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ, ત્યાં ઉમાશંકર જોશીએ અભ્યાસ કર્યો હતો. તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં થયું હતું. 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ 1936માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયમાં BA થયા અને 1938માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાંથી MA ઉત્તીર્ણ કર્યું અને MAમાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા. કવિશ્રી ઉમાશંકર જોશીને જે કંઈ પ્રાપ્ત થયા છે એવોર્ડ, એના વિશે આપણે વાત કરીએ તો તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર 1967માં મળ્યો હતો, જે નિશિત કાવ્ય સંગ્રહ માટે તેમને મળ્યો હતો. અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી રણજીતરામ સુવર્ણચંદ્રક 1939માં, નર્મદ સુવર્ણચંદ્રક 1947માં, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક 1963માં, સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ 1973માં અને તેઓ નીચેની સંસ્થાઓમાં હોદ્દા તરીકે અને સભ્યપદ તરીકે કામ કરેલું. સભ્ય તરીકે તેમણે નેશનલ બુક ટ્રસ્ટ 1965માં કામ કર્યું. સભ્ય તરીકે તેઓ કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિમાં 1966 સુધી કામ કર્યું. પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ પ્રમુખ તરીકે 1968થી કાર્ય કર્યું. પ્રમુખ તરીકે તેઓએ સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતીની અંદર પ્રમુખ પદ તરીકે 1978થી 1982 સુધી કામ કર્યું અને ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે 1970થી તેમણે કામ કર્યું. રાજ્યસભાના સભ્ય તરીકે તેઓએ 1970થી 1976 સુધી કામ કર્યું. કુલપતિ વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતનમાં પણ તેઓએ 1979થી 1982 સુધી કાર્ય કર્યું. પ્રમુખ દિલ્હી સાહિત્ય અકાદમીના તેઓ પ્રમુખ તરીકે પણ 1978થી 1983 સુધી કાર્યરત હતા.
તેઓએ જે કંઈ સાહિત્ય સર્જન કર્યું છે તે સાહિત્ય સર્જન આ પ્રમાણે છે. ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે જુલાઈ 2018માં યોજાયું હતું. તેમની મુખ્ય કૃતિ નિશિત છે, જેનો અર્થ થાય છે મધ્યરાત્રિનો દેવતા. અને આ કાવ્ય માટે જ તેમને 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયું. કવિતામાં તેમણે વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા, જે તમારા પાઠ્યપુસ્તકમાં છે તો એ સમગ્ર કવિતા, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. કવિતા તો છે જ, પણ કાવ્ય સંગ્રહોના નામ છે આ બધા. અને એમાં સીમ અને ઘર એ કાવ્ય એ સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું છે. પદ્ય નાટકોમાં તેમણે પ્રાચીના, મહાપ્રસ્થાન એવા પદ્ય નાટકો પણ આપ્યા છે. વાર્તા સંગ્રહમાં તેમણે શ્રાવણી મેળો, વિસામો, 3 અર્ધું 2 એવા વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. એકાંકીની વાત કરીએ તો તેઓએ સાપના ભારા, હવેલી અને શહીદ એ નામે એકાંકીઓ પણ આપ્યા છે. નિબંધ સંગ્રહની અંદર ઉગાડી, બારી અને ગોષ્ઠી એ તેમના નિબંધ સંગ્રહો છે. સંશોધન પુરાણોમાં ગુજરાત આખું એક અધ્યયન, આ વિષય પર તેમણે સંશોધન કાર્ય પણ કરેલું છે. વિવેચન, કવિની શ્રદ્ધા અને અભિરુચિ આ વિષય પર તેમણે વિવેચન ગ્રંથ પણ લખેલો છે. તેમણે શાકુંતલ અને ઉત્તર રામચરિત્ર જેવા પુસ્તકોનો અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યો છે. યુરોપ યાત્રા અંગ્રેજી ભાષામાં લખાયેલું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. અને બાળ ગીતની અંદર 100 વર્ષનો થા એ નામનો બાળ કાવ્ય સંગ્રહ પણ તેમણે આપ્યો છે. ત્યાર પછી કલાંત કવિ બાલાશંકરના જે કાવ્યો છે એનું સંપાદન પણ તેમણે કર્યું છે. અને છેલ્લે 1947થી 1984 સુધી તેમણે સંસ્કૃતિ અને બુદ્ધિ પ્રકાશ નામના જે સામયિકો છે એ સામયિકોની અંદર તંત્રી તરીકે કામ કર્યું હતું. તો આ પ્રમાણે તેઓએ સાહિત્ય સર્જન કરેલું. આગળ આપણે જોયું એમ તેઓ આ પ્રમાણેના સભ્યપદની અંદર પણ કાર્યરત હતા. તો આ એમનો બહુવિધ પરિચય મેળવ્યા પછી હવે આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું કાવ્ય સીમ અને ઘર તેના વિશે અભ્યાસ કરીશું. હજી લીલીછમ સિંહ બાકી, કેમય ન ખૂટે ભરપેટ ખાધી. પ્રકૃતિનું વર્ણન છે અહીંયા. સોનેટ છે. શેક્સપિયર શાહી સોનેટની એક આ ઉત્તમ રચના છે કે સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયના આ આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારની જ આ વાત છે કે હજી લીલીછમ સીમ બાકી છે, કેમેય ન ખૂટે ભરપેટ ખાધી. એક ગાય કે એક ગાયનું જે નામ છે અહીંયા, એક પ્રાણી જે ખેડૂત કે ખેતી કરનાર એ રાખે છે, પાળે છે, એ એની વાત છે કે સવારની કે ચરવા માટે જાય છે અને ચરીને જ્યારે પાછી ફરે છે ત્યારે હજી આ આખી લીલીછમ સીમ છે એ ખાલી નથી થઈ, બાકી છે. હજી એમાં કંઈક બાકી છે. સવારથી સાંજ સુધી ચર્યું
તો પણ બાકી છે. ભરપેટ ખાધી, ભરપેટ એટલે કે પેટ ભરીને. સીમ એટલે કે ખેતર, કે આખી સીમ છે કેમે એટલે કે કેવી રીતે. આખી સીમ છે, ખેતર છે લીલું છમ, એમાં ખુલ્લામાં એ ચરી હતી, પણ છતાંય હજી એ કેવી રીતે પણ એ ખાલી નથી થઈ, ખૂટી નથી, ખલાસ નથી થઈ, કારણ કે એ સીમનું ઘાસ છે એને પેટ ભરીને ખાધું છે. ભર પેટ એટલે પેટ ભરાય ત્યાં સુધી. અલોપ થાશે હમણાં નિશામાં. અલોપ, અલોપ શબ્દનો અર્થ થાય છે અદૃશ્ય. કે અલોપ થશે હમણાં નિશામાં. નિશા શબ્દનો અર્થ થાય છે રાત્રિ. તો હમણાં જ અલોપ થઈ જશે, હમણાં જ ગુમ થઈ જશે. ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. અહીંયા ધણ છે. ધણ એટલે કે ગાયોનું ટોળું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવી શકે. શબ્દનો વિગ્રહ કરો તો એની અંદર ધણો એટલે કે ગાયોનો સમૂહ. સૌ એટલે કે બધા. બધી જ જે ગાયો હતી જે ખેતરની અંદર ચરવા માટે ગઈ હતી, આ બધી ગાયો સાંજ પડતા ઘરે પાછી ફરે છે, પણ છતાંય એ સીમ છે હજી ખાલી થઈ નથી. છતાંય સંધ્યા ટાઈમ થઈ, અલોપ થશે હમણાં નિશામાં. કોણ અલોપ થવાની વાત છે અહીંયા? તો કે સીમ. જ્યાં લીલીછમ સીમ દેખાય છે એ હમણાં થોડા સમય પછી એ અલોપ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. કારણ કે અંધકાર એક એવો રંગ છે કે જેની અંદર તમને બધું જ કાળું દેખાય. જ્યારે અંધારાનું સામ્રાજ્ય છવાઈ જશે ત્યારે ચારે દિશામાં માત્ર કાળાશ પડતો એક જ રંગ અનુભવાશે, અને ત્યારે આ લીલુંછમ ખેતર એ દેખાશે નહીં, અલોપ થઈ જશે, અદૃશ્ય થઈ જશે, અને અંધારામાં કશું દેખાશે નહીં. એ માટે ગાયો છે એ ઘર તરફ પાછી ફરે છે. કે હમણાં જ નિશા એટલે કે રાત્રિ, હમણાં જ અંધારામાં આ બધું અલોપ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. એટલે અહીંયા સીધો અર્થ નથી લેવાનો આપણે કે રાત પડે એટલે બધું ગાયબ થઈ જાય દુનિયામાંથી, અને સવાર થાય એટલે બધું પ્રગટ થાય, એવું નથી. અદૃશ્ય થવાની વાત અહીંયા કવિ એટલા માટે કરે છે કે અંધારું છે, ઘાટું ગહેરું ગાઢ અંધકાર છવાઈ જવાનો છે રાત્રિના સમયે. અને એ ગાઢ અંધકારમાં સૃષ્ટિનો કોઈ પણ કલર, સૃષ્ટિની કોઈ પણ વસ્તુ એ અંધારામાં જોઈ શકાતી નથી. એક તારાનું કે ચંદ્રનું પણ અજવાળું ન હોય એવી આ ગહેરી અંધકારની વાત છે. એટલે સૌ એટલે બધી ગાયોનું ટોળું અને જુદા જુદા ગોવાળો પોતાના ધણને લઈ અને સીમમાં ચરાવવા આવ્યા હોય છે, એ બધી જ ગાયો એ ઘર તરફ, ઘરની દિશામાં પ્રયાણ કરે છે. હવે આખો દિવસ એ શું કરતી હતી ગાયો? સવારે પેલા ગોવાળ લઈને જાય ગાયોના ધણને, પછી શું કરે છે આખો દિવસ? તો કે અહીંથી જાય થોડું ચરે, પછી બપોર વેળા એટલે કે સમય, બપોર વેળા વડલા તળે ત્યાં, તળે એટલે કે નીચે, તળે શબ્દનો અર્થ થાય નીચે. એટલે બપોર થશે ત્યારે બપોરના સમયે ગાયો એ ઘેઘૂર વડલો છે જે ખેતરની અંદર, ખેતરનો જે એરિયા છે સીમની અંદર, એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષ છે, અને એ વૃક્ષનું નામ છે વડલો. એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય કે
ધણમાં બપોરે ક્યાં બેસે છે? તો વડલાની નીચે. તો વડલાની નીચે બપોરના સમયે એ ગાયોનું ધણ છે ત્યાં છાંયડામાં બેસે છે. પછી શું કરે છે? વાગોળતા જો કોઈ ખાઈ લેતા. વાગોળતા એટલે આખો વખત જૈન તરત જે એણે ચર્યું હોય, ખાધું હોય ઘાસ લીલુંછમ ખેતરમાં, ડુંગરાળ આજુબાજુ રસ્તામાં, તો એ ઘાસને એ ખાય અને પછી કલાકો સુધી વાગોળતા હોય છે. એટલે મોઢું હલાય હલાય કરતા હોય છે. તમે જોયું છે ઘણીવાર કે ગાયો ભેંસો બેઠા બેઠા મોઢું હલાવતા હોય, એ વાગોળ્યું કહેવાય. આપણે જેને ચાવવું કહીએ, રોટલી શાક આપણે જે ચાવીને ખાઈએ છીએ, તો આ જે પશુઓ છે એને એ ચાવવાની પ્રક્રિયાને વાગોળવું કહેવાય. પણ એ વાગોળવાની પ્રક્રિયા એની બહુ લાંબી હોય છે. એટલે કહે છે કે ચરી આવશે અને બપોર તડકો થશે એટલે એ છાંયડે આવીને બેસી જશે અને ત્યાં એને અત્યાર સુધી ખાધેલું જે છે એને મોઢામાં વાગોળશે, ચાવશે. અને સાથે સાથે ચાવતા ચાવતા વાગોળતા વાગોળતા એક જોગું ખાઈ લેશે. બપોરનો સમય હોય, શીતળ ઠંડો પવન આવતો હોય ત્યારે એ ગાયો છે એ એક જોગું, એક ઊંઘ પણ ખાઈ લે. અસીમ સી શાંતિ હસી રહી હતી. હવે વાસ્તવિકતા સામે આવી છે કે અંધારું જેમ જેમ સામ્રાજ્ય ફેલાવશે તેમ તેમ અસીમ એટલે ખૂબ જ ગહેરી એવી શાંતિ એ હસી રહી હતી. જાણે સજીવારોપ પણ અલંકાર છે અહીંયા કે હસી રહી હતી. નસે નસે સીમ ઘસી રહી હતી. જે ગાયો છે એ ગાયોના શરીરમાં જે સીમમાં ઘાસ ખાધું હતું એ જ મોટાભાગે અત્યારે આ સમયમાં વાતાવરણમાં અનુકૂળ હતું. એટલે એ નસે નસની અંદર જાણે એ સીમ છે એ વહી રહી હતી, કારણ કે એણે સીમનું ઘાસ ખાધેલું. ઘરે ગમાણે બમણે બગાયું. ઘરે આવશે ત્યારે ઘરે તો બગાયો છે બણ 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 બગાઈઓ કરતી હશે ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ. એટલું ચાલી અને ઘરે આવે ત્યાં એની ભૂખ ઉઘડતી હશે. પાછું ઘરે આવે સાંજે પાછું ખેડૂતને એને નીણ આપવું પડે. ગમાણ આ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ગમાણ એટલે કે ગાયો કે ઢોરને રહેવા માટેની જગ્યા, કે જ્યાં ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જગ્યા. બમણે એ તળપદો શબ્દ છે એટલે કે બણ બણે. બગાઈઓ એટલે કે માખી જેવું એક જીવાત હોય છે કે જે ઢોર ઉપર બેસતી માખ છે. માખ એટલે કે માખી. અને ભૂખની ઉઘડતી બારીઓ. ખૂબ ભૂખ લાગે છે કારણ કે એટલો ચાલીને એ સીમમાંથી ઘરે આવતી હોય છે. અંધારું આગે મહી મેષ ઘૂંટે. અને ધીમે ધીમે મેષ એટલે કે કાજળ, અંધારું કાજળ જેવું ઘાટું ઘાટું બનતું જાય છે. જેમ સંધ્યા ચડતી જાય, ઉતરતી જાય, અંધારાનું સામ્રાજ્ય વધતું જાય. એટલે કે છે કે અંધારું અહીંયા આંખે કાળી મેષ આંજી હોય એવી મેષ જેવું કાળું અંધારું અહીંયા જોવા મળે છે. બંધાય જેને ઘડી માહી ફૂંટે. બંધાય જઈને, જઈને એટલે કે જઈને, જઈને એટલે કે જઈને ઘડી માહી ફૂટે. અને ત્યાં જઈ ઘરે જઈને શું કરે છે ખેડૂત છે એ ગમાણમાં જઈ અને આ ગાયોને એનો જે ખિલ્લો હોય છે ત્યાં બાંધી દે છે. ખૂંટો એટલે કે ખિલ્લો, લોખંડનો મજબૂત એવો ખિલ્લો છે ત્યાં એને બાંધી દે છે. જ્યાં આંચળમાં મુખ નાખ્યું વાછરડે. વાછરડું એટલે કે ગાયનું બચ્ચું. તો જેવું સંધ્યા ટાઈમ થશે, ગાયોનું ધણ છે એ ચરીને સીમમાંથી પાછું ઘરે આવશે ત્યારે ખેડૂત છે એને બાંધીશે પેલા ગમાણમાં અને ત્યાર પછી એને દોહવા માટે, દૂધ દોહવા માટે
તૈયાર કરશે અને એ દૂધ દોતી વખતે એ આખી સીમ એને દેખાઈ આવતી હોય એવું લાગે છે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે. વાછરડું જેવી રીતે દૂધ પીવા માટે આંચળને મોઢામાં લે છે, સારી એ સીમનું હીર ત્યાં દડે. જે હીર એટલે કે સત્વ આખી સીમમાં જે બેફામ રીતે પોતે ચરી છે એ ચરામણ, એ સીમનું ચરામણ, એ જે એનું ઘાસ છે એની સોડમ, એની સુગંધ, એની મીઠાશ એ વાછરડાને દૂધ દ્વારા અનુભવાય છે. હીર એટલે કે સત્વ. આખા મહેનતનું જે સત્વ છે એ ફરી પાછું આંચળમાંથી વાછરડાના મુખમાં આવતું હોય તેવું જોવા મળે છે. તો આ રીતે આ કાવ્યની અંદર ઉમાશંકર જોશીએ સોનેટની એક ઉત્તમ પ્રકારની રચના કરી છે કે સીમમાંથી ચરીને ઘરે પાછી ફરતી ગાયના આંચળમાં જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાથી કલ્પના કવિએ કરી છે. કવિની કલ્પના જેટલી સત્વશીલ છે કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નીતરે છે. પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાનાકર્ષક છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા અને મનોમંથનોના અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃતકુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટના વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદ એ આ કાવ્યમાં આસ્વાદ્ય છે અને નોંધપાત્ર છે. તો આ રીતે આ કાવ્યની અંદર આપણે એના કહેવાનો ભાવાર્થને આપણે સમજ્યા. તેમાં આવતા સમાનાર્થી શબ્દોને, શબ્દાર્થને, તળપદા શબ્દોને સમજ્યા. આ કાવ્યનું સ્વાધ્યાય છે એ તમારે જોવાનો છે, વાંચવાનો છે અને નોટબુકની અંદર લખવાનો છે. આભાર.